મારું નામ મોડા મૌલિક ભરતભાઈ છે. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. આજે હું તમને મહાત્મા ગાંધી વિશે કંઈક કહેવા માગું છું. મારી એવી આશા છે કે તમે તેને શાંતિપૂર્વક સાંભળશો. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમને બાળપણમાં હરીશ્વર નાટક જોયું હતું અને સર્વની વાર્તા સાંભળી હતી. તેની તેમના હૃદય પર ઊંડી અસર થઈ હતી. તેમને તે દિવસથી સાચું બોલવાનું અને મા બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો. ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા હતા અને બેરિસ્ટર બન્યા. ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં તેમને ગોરાઓ દ્વારા હિન્દીઓને થતો અન્યાય નજર જોયો. તેમને તે અન્યાય દૂર કરવા માટે અહિંસક લડત ઉપાડી. તેમાં તેમને સફળતા મળી. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા. ભારતમાં તે વખતે અંગ્રેજોનું શાસન હતું. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજી દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું. ગાંધીજી ભારતની જનતા અને અનેક દેશ નેતાઓએ તેમને તન મન અને ધનથી સાથ આપ્યો. છેવટે સૌના પ્રયત્નોથી ભારત 1947માં આઝાદી મળી. ગાંધીજી પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે નાથુરામ ગોડસે નામના એક યુવાને તેમને ગોળીથી વીંધી નાખ્યા હતા. તેમની સમાધિ દિલ્હીમાં આવેલી છે. તેમની સમાધિ રાજઘાટ તરીકે ઓળખાય છે. અસ્તુ.